જોશી વાળા ગયા વખતે જે આ પ્રશ્ન હતો આ વખતે આપની જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઓપી કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે. તો હું માન્ય કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે જે પાલનનું કયો છો ફાઉન્ડેશન છે અને લોખંડના જે સર્ટિફિકેટ તમે માંગો છો એ અશક્ય છે. એ તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય. 8 દી પહેલા હું માન્ય કલેક્ટર સાહેબને મુલાકાત લીધી. આ બારામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ, એટલે એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી. અને મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો. અને એને કીધું અમે વિચારશું. અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે, ત્યાં જો મંજૂરી આપતા હોય, અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે, તો પછી રાજકોટમાં કેમ? જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી, તો નહીં કરી. પણ જે રેસકોર્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈડ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઈડ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું. તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે. તો માન્ય કલેક્ટર સાહેબ કહ્યું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની, એ દર વખતે સાતમ આઠમમાં હજારો માણસો અહીંયા રાહ જોઈને બેઠું હોય છે. 12 મહિનાને તહેવાર નહીં રહેતો. રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો? સુરતમાં છે, બરોડા છે, મહેસાણા બાજુ છે, ગુજરાતમાં જામનગરમાં છે, મોરબીમાં છે. તો એક રાજ્યની અંદર બબ્બે કાનૂન કઈ છે તો રાજકોટમાં અને મંજૂરી શું કામ ન આપો? એસઓપી પાલન તો આ લોકો અહીંયા કલેક્ટર મંજૂરી આપી. તો હું કલેક્ટર સાહેબને આપના માધ્યમથી કહેવા માંગુ છું, મીડિયાના માધ્યમથી આ કોઠા સૂચિઓ જે કાંઈ હોય તો તમે અમને બોલાવો, બેસો, અને અમે તમને રસ્તો કાઢી દઈએ. તો એનું માર્ગદર્શન આપો. કહેતા હોય તો અમે પ્રાઇવેટ મેળાવાળા અને રાઇડવાળા અમે તમને એફિડેવિટ કરીને તમને આપી દઈએ. તમને એમ હોય કે કાલે સવારે ગંભીર બનાવ બને તો જવાબદાર અધિકારીઓ આવી જાય તો અમે એટલી તમને બાંયધી આપી છીએ. અમે તમને એફિડેવિટ કરીને આપી, જે કાંઈ જવાબદાર થશે એ અમે અમારી જવાબદારી રહેશે. તો આ મેળો થવો જરૂરી છે. આ ગયા વખતે આપણી બહુ નામો નિશાન થઈ, ખરાબ વસ્તુ થઈ છે. તો આ વખતે કલેક્ટર સાહેબને કઈ મેળાની મંજૂરી આપો એવી અમારી વિનંતી. આપણા માટે સમયમાં હરાજી થશે, પણ અમે જો આના વસ્તુ રહેશે પાલન તો અમે હરાજીમાં ભાગ લેવાના નથી. 100%ની વાત છે. અને અમે આના પાલનનું હશે તો અમે મેળો નહીં કરી, પણ રેસકોર્સમાં અમારી રાઈડો નહીં આવે. અમારી રાઈડ નહીં આવે તો જેટલા સ્ટોલ છે સ્ટોલ વાળા પણ એ પણ બહિષ્કાર કરશે. એટલે મને તો એવું લાગે છે તંત્રને રાજકોટમાં મેળો કરવાની ઈચ્છા જ નથી, જવાબદારીમાંથી નીકળી જવું છે. મને એવું લાગે કે કોર્પોરેશનને હસ્તક મેળો હોય જશે, ડિપાર્ટમેન્ટને મેળો કરવામાં રસ નથી, તો જ આ વસ્તુ થાય. બાકી કલેક્ટર સાહેબને પાવર છે, એસઓપીમાં પાલનમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તો કરી શકે છે. મુખ્યમંત્રીશ્રીને પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે. હજી આ જે ફાઉન્ડેશન નું કે છે, ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે ગ્રાઇડ્સમાં, કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય. મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય. બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે. રાઈટમાં ચાલુ ગાડીના એક્સિડન્ટ થશે, રોડ બંધ કરી દેશે, ગાડી બંધ કરી દેશે. ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ? આજ તમે જોવો છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો, એ પછી મેળા જ બંધ થઈ ગયા. આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઈડ વગર મેળા કરવા પડ્યા. આમ જો તો મેઇન લાયસન્સ પ્રાંતથી જ ચાલુ છે. લાયસન્સ પ્રાંતના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના, એ જ કોઈ જવાબદારી લેવા માંગતા જ નથી. આરએનબી વાળા જવાબદારી લેવા માંગતા નથી, કે યાંત્રિક વિભાગ વાળા કોઈ જવાબદારી લેવા માંગતા નથી. સરકારને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ હળવા કરે, જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય, અમારે તો અમારું ઘર તો ચાલતું છે, પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે. ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘરમાં ખાધા પીધા વગરના રહી ગયા છે. દર વર્ષે 8 જેવા પ્રાઇવેટ મેળા થાય છે, એક સરકારી મેળો થાય છે. એના ઉપર આમ જુઓ તો 80,000 થી લાખ માણસ સુધીનું ઘર હાલતું હોય છે.